કુંભકર્ણ ને જગાડે છે રાવણ, અને કુંભકર્ણ જાગે છે. જાગ્યા પછી એમ કે છે, હે નિશિચર, તું મને જગાડવા માટે આવ્યો? અને ક્યારે જગાડવા આવ્યો? બધું તારું લૂંટાઈ ગયું ત્યારે. આખે આખો ઓઘો હળગે ને, ગામડામાં આપણે બેઠા તો ખબર છે તમને, આખે આખો ઓઘો હળગે ત્યારે બધાય ઓઘાના બધાય પુલાને ઠારવા ન જવાય, જેટલા હારા હોય ને એટલા ખેંચી લે. અહીં પણ કુંભકર્ણ રાવણને કહે છે, હવે જે ગયું છે તો ગયું છે, પણ હજી તારા હાથમાં છે ખરું? અને તુલસીદાસજી મહારાજની કલમ ચાલે છે. આયજ तात त्यागी બધાય રાજ્યમાં બે સલાહકાર સારા હોય, પણ સલાહકાર નબળો એટલે આપણે નબળા. વિદુરજી પણ જાય છે, ધૃતરાષ્ટ્ર મહારાજને સલાહ આપે છે, અજાત શત્રુ પ્રતિયચ્છદાયમ તિતિક્ષતો દર્વિષહમ તવાગ સહાનુજો યત્ર વૃકોદરાહી સ્વસન રુષાયત કમલમ વિભેષી પાર્થસ્તુ દેવો ભગવાન મુકુંદો ગૃહીતવાન સક્ષિત દેવદેવઃ આસ્તે સપુર્યાય દેવદેવો વિનિર્દિતાશેષનૃદેવદેવ. તને ખબર ન હોય તો કહી દઉં છું, પાંડવોને ભગવાન કૃષ્ણએ સ્વીકારી લીધા છે. અજાત શત્રુ છે, એને જીતવા કઠણ છે. છતાં પણ જો તને આ દુર્યોધનની અંદર દોષ ન દેખાતો હોય તો બીજું તો હું શું કરી શકું. પરિસભાના મધ્યમાં વિદુરજીનું અપમાન થયું. પોતાના શસ્ત્રને દરવાજા ઉપર મૂકી અને વિદુરજી ત્યાંથી તીર્થયાત્રામાં નીકળી ગયા. વિદુરજીને તીર્થયાત્રામાં મૂકી અને આજની ત્રીજા દિવસની બપોર સુધીની કથાને અહીંયા
વિરામ આપું છું. બપોર પછી પાછા મળશું ત્યારે ભગવાનની દિવ્ય કથાને આપણે આ યજ્ઞ મંડપમાંથી ગાવાનો અને સમજવાનો પ્રયત્ન કરશું. આવો ભાવ પ્રેમ સાથે આ બીજા દિવસની દિવ્ય કથા અહીંયા વિરામ લે છે. જય ઘોષ શ્રી બાલકૃષ્ણલાલ કી જય. હલો. જોગાણી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં ત્રીજા દિવસે પધારેલા તમામ વિદ્વાનો, સંતો, મહંતો, આમંત્રિત મહેમાનો, ગામના શ્રોતાજનો, તમામ ભાઈઓ બહેનોનું યજમાન પરિવારથી હાર્દિક સ્વાગત. સર્વ શ્રોતાજનોને નમ્ર વિનંતી, થોડી વારમાં આપણી સન્માનની વિધિ સંપન્ન થશે, ત્યાં સુધી આપણે પોતપોતાનું સ્થાન જાળવી રાખીશું. પધારેલા તમામ ભાઈઓ બહેનોને ભોજન પ્રસાદ અહીંયા લેવાનો છે. કોઈ ભોજન લીધા વિના રહેશે નહીં. બધાને ખાસ કરબદ્ધ પ્રાર્થના છે. યજમાન પરિવારનો એવો આગ્રહ છે કે તમામ ભાઈઓ બહેનો ભોજન પ્રસાદ અહીંયા લેશે. થોડી જ વારમાં આપણી જે કાંઈ સન્માનની વિધિઓ હોય તે આપણે સંપન્ન કરીશું. આવો કીર્તિભાઈ. કૃપયા જેમનું સન્માન કરવાનું હોય, જેમના નામ બોલે તેઓ ઝડપથી અહીંયા સ્ટેજ ઉપર આવી જશે, વ્યાસપીઠ પાસે. અહીંયા જ્યારે આપ સન્માન સ્વીકારવા અથવા સન્માન કરવા આવો ત્યારે ભાગવત ભગવાનના ચરણોમાં નમસ્કાર અવશ્ય કરવાના, ત્યારબાદ પોતાનું સન્માન સ્વીકારવાનું. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર દાદા. અહીંયાથી જે નામ બોલવું છે ફટાફટ સ્ટેજ પર આવશે. નટુભાઈ હરિભાઈ વગાસિયા અમરેલી, જયંતિભાઈ હરિભાઈ વગાસિયા અમરેલી, શાંતિલાલ છોટાલાલ બટેકાવાળા અમરેલી, શ્રી હરેશભાઈ અમરેલી, મયુરભાઈ મહાદેવ ટ્રેડિંગ અમરેલી. આ લોકો સ્ટેજ પર આવશે અને એમનું મોમેન્ટો દ્વારા સન્માન કરશે વલ્લભભાઈ જોગાણી, ધીરુભાઈ જોગાણી, ઘનશ્યામભાઈ જોગાણી, કાળુભાઈ જોગાણી તેમજ અશોકભાઈ જોગાણી. આ પાંચેયનું સન્માન મોમેન્ટો દ્વારા એ લોકો કરશે. સ્વયંસેવક નમ્ર વિનંતી કે સ્ટેજ પર જરા ફટાફટ કામ આગળ વધારે. વચમાં એક અગત્યની જાહેરાત, કોઈની બાઇકની ચાવી મળેલ છે, જે કોઈ હોય તો એ મારી પાસેથી લઈ જાય. અને ગઈકાલે એક ભાઈનો ફોન ખોવાયેલો છે અહીંયા, જે કોઈને મેળ્યો હોય તો તે સ્ટેજ પર આપી જશે. ગઈકાલે એક ફોન ખોવાયેલો છે અહીંયા, જે કોઈને મેળ્યો તે પોતે સ્ટેજ પર આપી જશે. અને જે કોઈની આ બાઇકની ચાવી હોય એ પોતે અહીંયાથી લઈ જશે. ફરીવાર નામ બોલું છું. નટુભાઈ હરિભાઈ વગાસિયા અમરેલી, જયંતિભાઈ હરિભાઈ વગાસિયા અમરેલી, શાંતિલાલ છોટાલાલભાઈ બટેકાવાળા અમરેલી, શ્રી હરેશભાઈ અમરેલી અને મયુરભાઈ મહાદેવ ટ્રેડિંગ અમરેલી. જે બાકી હોય તે ફટાફટ આવી જાય, જે બાકી હોય તે ફટાફટ આવી જાય. ત્યારબાદ દિયાળભાઈ દેવજીભાઈ જરખિયા, જેમનું સાલ ઓઢાડીને વલ્લભભાઈ ધીરુભાઈ સન્માન કરશે. અને દિયાળભાઈ બી પોતે વલ્લભભાઈ ધીરુભાઈનું સાલ ઓઢાડીને સન્માન કરવા માંગે છે. તેઓ ફટાફટ સ્ટેજ પર આવશે. ત્યારબાદ ભીખાભાઈ હરિભાઈ કોટડિયા હરિપુર, એમનું બી સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવશે. અરવિંદભાઈ દુધાત કણકોટ, મધુભાઈ રામાણી સણોસરા, પરસોત્તમભાઈ સાબલપરા હરસુખપુર દેવળિયા, મધુભાઈ વઘાસિયા પ્રતાપપરા, છગનભાઈ બાલાપુર, ચતુરભાઈ બાલાપુર. વિનુભાઈ જોગાણીને રિક્વેસ્ટ કરીશ કે એવો સ્ટેજ પર આવશે. અરવિંદભાઈ જોગાણી પણ સ્ટેજ પર આવશે. જો મહેમાનો છે એમનું સાલ દ્વારા સન્માન કરશે. ફટાફટ જે કોઈ મહેમાનોનું નામ બોલું છે ફટાફટ સ્ટેજ પર આવશે. દિયાળભાઈ દેવજીભાઈ જરખિયા, ભીખાભાઈ હરિભાઈ કોટડિયા, અરવિંદભાઈ દુધાત કણકોટ, મધુભાઈ રામાણી સણોસરા, પરસોત્તમભાઈ સાબલપરા હસમુખપુર દેવળિયા, મધુભાઈ વઘાસિયા પ્રતાપપરા, છગનભાઈ બાલાપુર, ચતુરભાઈ બાલુભાઈ ચાપાથળ, રાજુભાઈ વાડદોરિયા રાજકોટ. રાજુભાઈ વાડદોરિયા રાજકોટ, તેઓ બી ફટાફટ સ્ટેજ પર આવશે અને એમનું
છાલ ઓઢાડીને જોગાણી પરિવાર દ્વારા સન્માન કરવામાં આવશે. હિંમતભાઈ જોગાણી પણ સ્ટેજ પર આવશે. મહેમાનોનું શાલ દ્વારા સન્માન કરવામાં. હિંમતભાઈ જોગાણી. નમ્ર વિનંતી, સ્ટેજ પરનો કાર્યક્રમ ફટાફટ પૂર્ણ કરે. કૃપયા જે લોકોનું સન્માન થઈ જાય તે આ બાજુથી નીચે ચાલશે, એટલે અટવાય નહીં. ચાલવામાં થોડું ધ્યાન રાખજો, કાળજી રાખજો. ફોટોગ્રાફર ભાઈને વિનંતી, થોડું ફાસ્ટ પોતાનું કામ પૂર્ણ કરે. જોગાણી પરિવારના જે મુરબ્બી ગણો છે, વડીલ ભાઈઓ, એ સ્ટેજ પર હશે. તમામ ભાઈઓ જે મુખ્ય યજમાનો છે સ્ટેજ પર હશે, જેથી કરીને સન્માન માટે કોઈને બોલાવવા ના પડે. સ્વયંસેવકોના કહેવા મુજબ જ બહેનો ઊભા થશે. સ્વયંસેવકોના કહેવા મુજબ જ બહેનો ઊભા થશે, જેથી કરીને આપણે પ્રસાદીમાં ટ્રાફિક ના થાય, પ્રસાદી લેવામાં ટ્રાફિક ના થાય. ત્યારબાદ હવે જે નામ બોલવું છે આવીને વ્યાસપીઠના દર્શન કરીને આશીર્વાદ લેશે. ફટાફટ આવશે. રતિલાલભાઈ ભીખાભાઈ જોગાણી કેરાળા, સંદીપભાઈ મંજીભાઈ કણકોટિયા સુરત, નિલેશભાઈ મંજીભાઈ કણકોટિયા, અજયભાઈ કણકોટિયા, નવનીતભાઈ મધુભાઈ હિરપરા ગોડાવદર, બકુલભાઈ ભીમાણી રીકડિયા, ભીખુભાઈ ભીમાણી રીકડિયા, ઘનશ્યામભાઈ હિરાણી લાલાવદર, ચંદુભાઈ સાંગાણી જેઠિયાવદર, પ્રવીણભાઈ ગોવિંદભાઈ નાના રાજકોટ, રાજુભાઈ બાબુભાઈ જોગાણી કેરાળા, દેવચંદભાઈ સાબલપુરા હસમુખપુર દેવળિયા, કાળુભાઈ મંજીભાઈ કિકાણી જાત્રોડા, ઘનશ્યામભાઈ ઉકાભાઈ, ભાવેશભાઈ ભીખાભાઈ, હાર્દિકભાઈ ગભરુભાઈ, કાળુભાઈ કિકાણી, પરસોત્તમભાઈ વઘાસિયા. આ જે કોઈ નામ બોલું છે ફટાફટ સ્ટેજ પર આવશે અને આશીર્વાદ લેશે. ભાગવતના દર્શન કરી, વ્યાસપીઠના દર્શન કરીને દાદા આગળ ખેસ પહેરશે. આ જે કોઈ નામ બોલું છે. અત્રે ઉપસ્થિત શ્રોતા મહોદયમાં શાસ્ત્રીજીએ વાત કરી એમ ગુરુજી અત્રે પધાર્યા છે માલસરથી. તેઓ શાસ્ત્રીજીનું સન્માન કરવા ઈચ્છે છે. આવી જાવ ઉપર અહીંયા. કાળુભાઈ અર્જુનભાઈ પ્રતાપપરા. એની સાથે જે બધા પધાર્યા છે તેઓ પણ મનસુખભાઈ વઘાસિયા, આવશે. જાદવભાઈ માસિયાળા, પ્રવીણભાઈ સુરકપુરા, અશ્વિનભાઈ સુરકપરા, વિનુભાઈ જીણાભાઈ ચાપાથળ, બાબુભાઈ નરસિંહભાઈ ચાપાથળ, રસિકભાઈ લાલજીભાઈ ચાપાથળ, પ્રવીણભાઈ મગનભાઈ ચાપાથળ, હિતેશભાઈ વિનુભાઈ ચાપાથળ, કૌશિકભાઈ કોટડિયા હરિપુરા, અજયભાઈ કોટડિયા હરિપુરા, જયસુખભાઈ મેઘજીભાઈ કાછડિયા મોટા માચિયાળા, ગોરધનભાઈ પ્રાગજીભાઈ ચાપાથળ, વિપુલભાઈ ભીખાભાઈ કોટડિયા હરિપુરા, દિલીપભાઈ હરજીભાઈ કોટડિયા હરિપુરા. જે કોઈના નામ બોલવું છે ફટાફટ સ્ટેજ પર આવીને આશીર્વાદ લેશે. ભીખાભાઈ મોહનભાઈ આંબા, હિંમતભાઈ બચુભાઈ આંબા, અલ્પેશભાઈ ગોરધનભાઈ ભેસાણિયા લુધિયા ગામ, ચિરાગભાઈ અરવિંદભાઈ ભેસાણિયા, મુકેશભાઈ ભીમજીભાઈ ભેસાણિયા, મુકેશભાઈ જસમતભાઈ આલગિયા હરિપુરા, પ્રવીણભાઈ લાલજીભાઈ આલગિયા હરિપુરા, પરસોત્તમભાઈ ભગવાનભાઈ મોટા આકડિયા, ચંદુભાઈ બચુભાઈ રાદડિયા ખાખરિયા ગામ, ઘનશ્યામભાઈ પ્રાગજીભાઈ ચાપાથળ, નરેશભાઈ શિવનગર સુરત, મહેશભાઈ ઇલેક્ટ્રિક સુરત, ઉમેશભાઈ કાંતિભાઈ ચલાળા, મયુરભાઈ વિનુભાઈ ચલાળા, ઉપેન્દ્રભાઈ કોઠિયા, સંદીપભાઈ કોઠિયા ફતેહગઢ, વેલજીભાઈ ધાનાણી લાલાવદર, ઘનશ્યામભાઈ પોકિયા ચાપાથળ, પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ
માચિયાળા, મોટા માચિયાળા, ઘનશ્યામભાઈ બરવાળા, ઘનશ્યામભાઈ સલડી, જીતુભાઈ પાનેલિયા માંગવાપાળ, મગનભાઈ રવજીભાઈ ઇંગોરાળા, મધુભાઈ લાભાભાઈ મનસુખભાઈ લાધાભાઈ ઇંગોરાળા, રમેશભાઈ મૂળજીભાઈ ઇંગોરાળા, મધુભાઈ વીરજીભાઈ ઇંગોરાળા, બાબુભાઈ રામજીભાઈ દાની, રાકેશભાઈ સાજિયાવદર, રાજુભાઈ વેકરિયા હાલોલ, સંદીપભાઈ વેકરિયા હાલોલ. આ તમામ મહેમાનોને ફટાફટ સ્ટેજ પર આવીને વ્યાસપીઠના દર્શન કરીને આશીર્વાદ લેવા વિનંતી. જે કોઈના નામ અહીંયાથી બોલવા આવ્યા છે તમામ મહેમાનો, તેમજ વેલજીભાઈ લાલાવદર પણ પોતે સ્ટેજ પર આવશે. આ બધા જ મહેમાનોનું જે કોઈનું નામ બોલ્યું છે, જોગાણી પરિવારના આમંત્રણને માન આપીને આ ભાગવત યજ્ઞમાં પધારે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જોગાણી પરિવારથી હું આપને આવકારું છું. તેમજ પ્રસાદી લીધા વગર અહીંયાથી કોઈ પણને જવાનું નથી. પ્રસાદીનો વ્યવસ્થા પણ છે આપણે, તો પ્રસાદી લીધા વગર કોઈ પણ મહેમાનો કે કોઈ પણ ગ્રામજનો જે કોઈ બી આ કથા મંડપમાં હાજર છે એ પ્રસાદી લીધા વગર કોઈ પણને જવાનું નથી. રમેશભાઈ સાજિયાવદર પણ પોતે સ્ટેજ પર આવશે. તમામ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમારા આમંત્રણને માન આપીને આવ્યા એ બદલ. કોઈ પણ પ્રસાદ લીધા વગર જવાનું નથી. અગત્યની જાહેરાત કે ગઈકાલે અહીંયા એક કોઈનો ફોન ખોવાયેલો છે, જે કોઈને મેળો હોય તો તે અહીંયા બાજુ સ્ટેજની બાજુમાં આપી જશે, જે કોઈને મેળો હોય તે. અત્રે ગુરુજી પધાર્યા છે, તેઓ શાસ્ત્રીજીનું સન્માન કરવા ઈચ્છે છે અને શાસ્ત્રીજી પણ ગુરુજીનું અને એની સાથે અરવિંદભાઈ છે એમનું સાલોડાને સન્માન કરશે અને બાકી જે સંગીત વૃંદ એમની સાથે બ્રહ્મવૃંદ છે એમનું પણ કેસ ઓરાડીને સન્માન કરશે. ખૂબ ખૂબ આભાર. સંસ્કૃતની અંદર દાદાનું બહુ સારું કામ છે અને માલસર પાઠશાળામાં પોતે બ્રાહ્મણોના દીકરાઓને ખૂબ જ ભાવથી સંસ્કૃત શીખવાડી રહ્યા છે. તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર. શ્રી ગિરિરાજ ધરણ કી જય. ત્યારબાદ શાસ્ત્રીજી પણ ગુરુજીનું સન્માન કરશે અને યજમાન એવા ધીરુભાઈ અને વલ્લભભાઈ એઓ પણ ગુરુજીનું શાલ ઓઢાડીને સન્માન કરશે. શ્રી ગિરિરાજ ધરણ કી જય. પધારેલા તમામ ભાઈઓ બહેનોને ભોજન પ્રસાદ અહીંયા લેવાનો છે. જેવી રીતે ભોજનશાળામાંથી ક્રમશઃ સ્વયંસેવકો દ્વારા જેવી રીતે સૂચના આપવામાં આવે તેવી રીતે આપ ભોજન લેવા પધારજો. બપોર પછીની કથા આપણી 3 વાગે શરૂ થશે. 3 થી 6 કથાનો સમય છે. સર્વ ભક્તજનો કૃપયા સમયસર પધારી જાય. જોગાણી પરિવારના આ ભાગવત મહાકથામાં ગુરુજી જ્યારે પધાર્યા છે તો એનું યજમાન દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવે છે, તો આપણે એકવાર જોરદાર તાળીઓથી એમને વધાવીએ. આપણા આ સૌભાગ્યની વાત છે કે આપણા ચરણે ગુરુજી આવે અને કે ને કે ખરેખર હવે આપને વૃંદાવન જેવું લાગે છે. चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा. चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा. अरे चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा. चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा. उससे पूछा कि नाम तेरा क्या है. मैंने उससे पूछा कि नाम तेरा क्या है.
उसे पूछा के हाँ मैंने उसे पूछा के नाम तेरा क्या है, माधव नाम बताई गयो रे यशोदा के ललनवा। माधव नाम बताई गयो रे यशोदा के ललनवा। और चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा। चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा। और मैंने उसे पूछा कि गाँव तेरा क्या है, मैंने उसे पूछा कि गाँव तेरा क्या है। मैंने उसे पूछा के हाँ मैंने उसे पूछा के गाँव तेरा क्या है, गोकुल गाँव बताई गयो रे यशोदा के ललनवा। गोकुल गाँव बताई गयो रे यशोदा के ललनवा। और चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा। चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा। और मैंने उसे पूछा कि खाना तेरा क्या है, मैंने उसे पूछा कि खाना तेरा क्या है। और मैंने उसे पूछा के हाँ मैंने उसे पूछा कि खाना तेरा क्या है, माखन मिश्र बताई गयो रे यशोदा के ललनवा। माखन मिश्री बताई गयो रे यशोदा के ललनवा। और चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा। चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा। मैंने उसे पूछा कि काम तेरा क्या है, मैंने उसे पूछा कि काम तेरा क्या है। मैंने उसे पूछा के हाँ मैंने उसे पूछा कि काम तेरा क्या है, माखन चोरी बताई गयो रे यशोदा के ललनवा। माखन चोरी बताई गयो रे यशोदा के ललनवा। और चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा। चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा। मैंने उसे पूछा माँ बाप तेरा कौन है, मैंने उसे पूछा माँ बाप तेरा कौन है। और मैंने उसे पूछा के हाँ मैंने उसे पूछा माँ बाप तेरा कौन है, नंद यशोदा बताई गयो रे यशोदा के ललनवा। नंद यशोदा बताई गयो रे यशोदा के ललनवा। और चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा। चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा। मैंने उसे पूछा कि प्यारी तेरी कौन है, मैंने उसे पूछा कि प्यारी तेरी कौन है। और मैंने उसे पूछा के हाँ मैंने उसे पूछा कि प्यारी तेरी कौन है, राधा रानी जी बताई गयो रे यशोदा के ललनवा। राधा रानी जी बताई गयो रे यशोदा के ललनवा। और चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा। चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा। और चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा। चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा। और चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा। चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा। और चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा। चोरी चोरी माखन
चोरी चोरी महाकन खाई गयो रे यशोदा के ललनवा। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल। गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल। मेरो यशोदा को लाल, मेरो यशोदा को लाल, यशोदा को लाल, मेरो यशोदा को लाल। मेरो यशोदा को लाल, मेरो यशोदा को लाल, यशोदा को लाल, मेरो यशोदा को लाल। मेरो नंद जी को लाल, मेरो नंद जी को लाल, नंद जी को लाल, मेरो नंद जी को लाल। मेरो नंद जी को लाल, मेरो नंद जी को लाल, नंद जी को लाल, मेरो नंद जी को लाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल। गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल। मेरो छोटो सो गोपाल, मेरो छोटो सो गोपाल, छोटो सो गोपाल, मेरो छोटो सो गोपाल। मेरो छोटो सो गोपाल, मेरो छोटो सो गोपाल, छोटो सो गोपाल, मेरो छोटो सो गोपाल। मेरो मदन गोपाल, मेरो मदन गोपाल, मदन गोपाल, मेरो मदन गोपाल। मेरो मदन गोपाल, मेरो मदन गोपाल, मदन गोपाल, मेरो मदन गोपाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल। मेरो राधा वल्लभ लाल, मेरो राधा वल्लभ लाल, राधा वल्लभ लाल, मेरो राधा वल्लभ लाल। मेरो राधा वल्लभ लाल, मेरो राधा वल्लभ लाल, राधा वल्लभ लाल, मेरो राधा वल्लभ लाल। मेरो कुंज बिहारी लाल, मेरो कुंज बिहारी लाल, कुंज बिहारी लाल, मेरो कुंज बिहारी लाल। मेरो कुंज बिहारी लाल, मेरो कुंज बिहारी
राधे गोविंद गोविंद गोपाल नंदलाल गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल मेरो यशोदा को लाल मेरो यशोदा को लाल यशोदा को लाल मेरो यशोदा को लाल मेरो यशोदा को लाल मेरो यशोदा को लाल यशोदा को लाल मेरो यशोदा को लाल मेरो नंद जी को लाल मेरो नंद जी को लाल नंद जी को लाल मेरो नंद जी को लाल मेरो नंद जी को लाल मेरो नंद जी को लाल नंद जी को लाल मेरो नंद जी को लाल मेरो छोटो सो गोपाल मेरो छोटो सो गोपाल छोटो सो गोपाल मेरो छोटो सो गोपाल मेरो छोटो सो गोपाल मेरो छोटो सो गोपाल छोटो सो गोपाल मेरो छोटो सो गोपाल नमो भगवते वासुदेवाय स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वती नमः। श्री गुरुभ्यो नमः। वंशी विभूषितकरान् नवनीरदाभात् पीताम्बरा वरुणबिम्बबलादुरुष्टा पुरणेन्दुसुन्दरमुखाद् अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वयं न जाने। कृष्ण त्वदीय पदपङ्कज पञ्जरान्ते आद्येव मे विशतु प्राण प्रयाण सा
કફવાત પિત્ત કંઠાવરોધ્યમ ન વિદ્યો સ્મરણં કુતસ્તે યા કુંદેન્દુતુષારહાર ધવલા યા શુભ્રવસ્ત્રામૃતા યા વીણાવરદંડમण्डितકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુતશંકર પ્રભુદેવે દેવૈ સદા વંદિતા સામામ્બાતુ સરસ્વતી ભગવતી નિઃશેષ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે બાલકૃષ્ણ ભગવાન કી જય. રામચંદ્ર ભગવાન કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. પવન સુત હનુમાન કી જય. કુળદેવી માતની જય. સર્વ પિતૃ નારાયણ દેવની જય. સદગુરુ ભગવાન કી જય. શ્રી હરિરામ બાપાની જય. ઓમ નમઃ પાર્વતી પતયે મહાદેવ. ભજ મુકુંદ માધવ મુરારી ભજો
મુકુંદ માધવ મોરારી. હે ભજો મુકુંદ માધવ મુરારી. હે ભજો મુકુંદ માધવ મોરારી. ગવ ગોવિંદ ગોપાલ ગિરધારી. ગાઓ ગોવિંદ ગોપાલ ગિરધારી. હે ગવ ગોવિંદ ગોપાલ ગિરધારી. ગાઓ ગોવિંદ ગોપાલ ગિરધારી. ગિરધારી 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 ગિરધારી. હે ગવ ગોવિંદ ગોપાલ ગિરધારી. ગાઓ ગોવિંદ ગોપાલ ગિરધારી. હે ભજો મુકુંદ માધવ મુરારી. હે ભજો મુકુંદ માધવ મોરારી. હે ભજો મુકુંદ માધવ મુરારી. હે ભજો મુકુંદ માધવ મોરારી. રાધે.
गाव गोविंद गोपाल गाव गोविंद गोपाल गिरधारी हे गिरधारी 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 हे गिरधारी 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 गाव गोविंद गोपाल गिरधारी गाव गोविंद गोपाल गिरधारी भजो मुकुंद माधव भजो मुकुंद माधव मोरा भजो मुकुंद माधव मोरा भजो मुकुंद माधव मोरा भजो मुकुंद माधव मोरा करारविन्द नवदारविन्दम् मुखारविन्द विनवेशयन्तम् वटास्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्दं मनसा स्मरामि। श्री सुखदेव जी महाराज की श्री भागवत भगवान की પરમ કૃપાળુ પરમાત્માના સાનિધ્યમાં ઉપસ્થિત સર્વે શ્રોતાજનોને વ્યાસપીઠ ઉપરથી ખૂબ ભાવ સાથે જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ. શ્રી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ભગવાનની કથા સંભળાવે છે. મહાભારતની કથા ગાય વિદુરજીએ ઘરનો ત્યાગ કર્યો. ભગવાન અને ભગવાનના જે હતા એ છોડીને ગયા. ફરતા ફરતા વિદુરજી યમુનાના કિનારે પહોંચે છે. ઉદ્ધવજી અને વિદુરજીનું મિલન થાય છે. આલિંગ્યમ ગાઢ પ્રણયેન ભદ્રમ. ભાગવતમાં લખ્યું છે બંને ભગવાનના પરમ ભક્ત છે, તેથી બંને ગળે મળે છે. પ્રશ્ન પૂછતા પૂછતા વિદુરજી ઉદ્ધવજીને પૂછે છે ભગવાન ક્યાં છે? ઉદ્ધવજી ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. દુર્ભગો બત લોકો અયમ યદવો નિતરામપી એ સંવસંતો ન વિદુહરી રમીના ઇવો ડૂબમ. યાદવોનું દુર્ભાગ્ય છે, ભગવાન યાદવોને છોડીને જતા રહ્યા છે.
ભગવાન જતા રહ્યા એ શબ્દ કાને પડતા જ વિદુરજી પણ રડ્યા. પછી અહીં ભગવાનની વાતો કરે છે બંને જણા, ભગવાનના બંને ભક્તો, કે કેટલો દયાળુ છે ઈશ્વર. અહો બકીયમ સ્તન કાલકૂટમ જિંગાસયા આપા યયદપ્ય સાધવી લેભે ગતિમ ધ્રાતૃયુચિત્તામ તતોન્યમ કંબા દયાલુ શરણમ વ્રજે. આવો દયાળુ આ દુનિયામાં કોઈ છે નહીં કે પૂતના નામની રાક્ષસી મારવા માટે આવે અને એ ભગવાન પૂતનાનો ઉદ્ધાર કરે. વસુદેવસ્ય દેવક્યામ જાતો ભોજેન્દ્ર બંધને ચિરકેશૂર ભગવાનાસ્યાહ સમજેનાભિયાચિતઃ. વસુદેવ અને દેવકીને ત્યાં ભગવાન લીલા કરવા માટે આવ્યા. ગાયન કલ્પદમ રમે સ્ત્રીણામ મંડલ મંડનઃ. ભગવાનના ચરિત્રની કથાને ગાય છે. વેણુ વગાડીને કૃષ્ણ પરમાત્માએ બધાને ઘેલા કર્યા. ભગવાનના ચરિત્રની કથા અહીં ગવાણી અતિ આનંદ થયો. વિદુરજીએ પૂછ્યું, અમારા માટે કંઈ ભગવાન કહીને ગયા છે? ઉદ્ધવજી કહે છે, હા, આપ જલ્દી જલ્દી મૈત્રેય મુનિના આશ્રમમાં પધારો. વિદુરજી મૈત્રી મુનિના આશ્રમમાં પધારે છે. ઋષિ મૈત્રેયે વિદુરજીનું સ્વાગત કર્યું છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, વિદુરજી એક મૂળ યમરાજા છે. ઋષિ માંડવ્ય હતા અને એમાં એક વખત રાજાના રાજ્યમાં ચોરી થઈ. રાજાનું ધન ચોરીને ચોર ભાગ્યા. માંડવ્ય ઋષિના આશ્રમમાં ધન છોડીને જતા રહ્યા. પાછળથી રાજના સેવકોએ ઋષિને પકડ્યા. રાજાએ જોયા વિના જ આદેશ કર્યો, જાવેને સૂળીએ ચડાવી દો. સૂળીએ ચડાવી પણ સૂળી તૂટે છે. 3 વખત સૂળીએ ચડાવ્યા, 3 વખત સૂળી તૂટી. સેવકોએ આવીને રાજાને વાત કરી, આવી રીતે બન્યું. રાજા આવે છે, જ્યાં જોવે છે ત્યાં ઋષિ માંડવ્યને જોવે છે. ભગવાન, તમારાથી અપરાધ થઈ ગયો, ક્ષમા કરો. ઋષિ માંડવ્યએ કહ્યું, તમારે મારે કંઈ નથી, મારે યમના દરબારમાં જવું પડશે. યમરાજાના દરબારમાં ગયા. યમરાજાને પ્રશ્ન પૂછે છે, યમરાજા બતાવો તો સહી, એવું ક્યું મેં પાપ કર્યું છે જે પાપને કારણે મારે સૂળીએ ચડવું પડ્યું? ત્યારે યમરાજા કહે છે, બાળ અવસ્થામાં તમે એક પતંગિયાની આંખની અંદર સૂળ ભોંકી હતી, એના પરિણામે તમારે આ સૂળીએ ચડવું પડ્યું. માંડવ્ય ઋષિ યમરાજાને કહે છે, ખબર પડતી ન હતી એ સમયે એકાદો અપરાધ થઈ ગયો અને એનું મારે પરિણામ ભોગવવું પડતું હોય તો હું ઋષિ માંડવ્ય, હે યમરાજા, તમને શાપ આપું છું કે આ ધરાની ઉપર તમે જાઓ અને 100 વર્ષ સુધી જોવો તો તમને પણ ખબર પડે કે મનુષ્યને કેટલા પ્રકારના પાપ કરવા પડે છે. અને એ યમરાજા વિદુરજી બનીને આવ્યા. એટલે મૈત્રેય મુનિએ વિદુરજીનું સ્વાગત કર્યું. પ્રથમ પ્રશ્ન પૂછે છે અહીંયા વિદુરજી મૈત્રેય મુનિને, બાબજી બતાવો. સુખાય કર્માણિ કરોતિ લોકે નત હે સુખમ વા અન્યદુપારમ વિંદેત ભૂયસ્તતયે
યદત્ર યુક્તમ ભગવાન વદે. જનાશ કૃષ્ણ દ્વિમુખસ દેવાદ ધર્મશીલસ્ય સદુખિતસ્ય અનુગ્રહાય ચરન્તિ નૂનમ ભૂતાનિ ભવ્યાનિ જનાર્દનસ્ય સુખાય કર્માણિ કરોતિ લોકે. હે ભગવાન, સંસારમાં બધા લોકો સુખ મેળવવાના કર્મો કરે છે, પણ તેમનાથી નથી તો તેમને સુખ મળતું, નથી તો તેમનું દુઃખ પણ દૂર થતું, બલકે તેનાથી પણ તેમના દુઃખમાં વધારો થાય છે. કૃપા કરીને મને યોગ્ય રસ્તો બતાવો કે સુખ શેનાથી પ્રાપ્ત થાય છે. મૈત્રેય મુનિ વિદુરજીને કહે છે, સુખ વસ્તુથી માણસને ક્યારેય મળે નહીં. જે ગુલાબજાંબુ આપણને બહુ ગમે છે ને, 1 2 3 4 5 6 કદાચ સારા હોય તો 20 ખાઈ જાય, પણ 22મું ગુલાબજાંબુ તમને અંદરથી નફરત ઉત્પન્ન કરે. વસ્તુથી ક્યારેય સુખ નથી. એ સાધુ સ્વભાવના વિદુરજી કીર્તિ વિતન્વતા લોકે આત્મનો અધોક્ષજ આત્મનઃ. અલગ અલગ ઈષ્ણા છે, એમાં પેલી ઈષ્ણા એ વીત ઈષ્ણા છે. 1 રૂપિયો હોય ત્યારે 10 રૂપિયાની ઈચ્છા થાય, 10 હોય ત્યારે 100 ની ઈચ્છા થાય, 100 હોય ત્યારે 1000 ની ઈચ્છા થાય, 1000 હોય ત્યારે 10,000 ની ઈચ્છા થાય, 10,000 હોય ત્યારે લાખ ની ઈચ્છા થાય. કોઈ સંતોષ વળે? ગમે એટલું કવર આપ્યું હોય આપણે, છેલ્લે મનમાં એમ થાય કે 500 ના 1000 હોત તો સારું. વીત ઈષ્ણા. બીજી ઈષ્ણા છે એ પુત્ર ઈષ્ણા. અમે ઘણા લોકોને કહે કે અમારે હરિદ્વાર કથા છે, આવજો. સમજો અમને શું કે ખબર છે, બસ તમારી સાથે હવે ભળી જવું છે. આપણે પૂછીએ ક્યારે ભળવું છે? બસ દીકરાનો જન્મ થઈ જાય એટલે બસ બધી માયા મૂકી દેવી છે. મુકાય. પુત્ર ઈષ્ણા. જેમ જેમ એ મોટો થાય એમ ઉપાધિ વધવા લાગે. યોગ્ય ઉંમર વટાવી જાય તો પાછા લગ્નની ચિંતા. લગ્ન થઈ ગયા પછી કોઈ પૂછે હવે બસ હવે કાંઈ નહીં, લગ્ન થઈ જાય ને પછી બીજું કાંઈ કરવું નથી. લગ્ન થઈ ગયા, છૂટ્યું નહીં. દીકરાને ઘરે દીકરાનો જન્મ થાય એની ઈચ્છાઓ, એની ઈચ્છા. હે સરળ સ્વભાવના વિદુરજી, ત્રીજી ઈષ્ણા છે એ લોક ઈષ્ણા છે. પ્રતિષ્ઠાની, કીર્તિની, પદની. જતું રહેશે પદ તો, મારી કીર્તિ છે એને કલંક લાગશે તો, મારી પ્રતિષ્ઠા છે એને કઈ તકલીફ પડશે તો. આ ઈષ્ણાઓ છે, આ ઈષ્ણામાંથી જીવ જ્યારે મુક્ત થાય છે અને એનું ચિત્ત જ્યારે હંમેશા ભગવાનમાં જ લીન રહે છે, આત્મરૂપ અધોક્ષજ ભગવાનની અને આપણી કીર્તિને વધારનારું જ જ્યારે બને છે, ત્યારે જીવ છે એ ભગવાનના ચરણમાં લીન થાય છે.